નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે ગુજસીટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। વિદેશી દારૂના ગેરકાયદે વેપારથી કરોડોની મિલકત ઊભી કરનાર કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ અને તેના સાગરીતોની મિલકતો જપ્ત કરવાની મંજૂરી માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે। તપાસ દરમિયાન રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ અને તેના સાગરીતોએ વિદેશી દારૂના ગેરકાયદે ધંધા દ્વારા આશરે 75 કરોડ રૂપિયાની મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં અગાઉ રાકેશ જયસ્વાલ સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। હવે પોલીસે 5 આરોપીઓની કુલ 13 મિલકતો જપ્ત કરવાની મંજૂરી સરકાર પાસે માંગી છે। આ મિલકતોમાં પેટ્રોલ પંપ, જમીનો, દુકાનો સહિતની વિવિધ અચળ સંપત્તિનો સમાવેશ થાય છે। પોલીસે જણાવ્યા મુજબ ગુનાહિત પ્રવૃત્તિઓથી કમાયેલી સંપત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સરકારની મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। થોડાક મહિનાઓ પહેલાં વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર લાલા જયસ્વાલ રતનપુરનો રહેવાસી એક બુટલેગર ઉપર એક ગુજસીટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। તેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમની જો ગેરકાયદેસર મિલકત જો છે અને જો પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેમની માહિતી ભેગી કરવામાં આવી હતી અને હાલ પૂરતું જો છે 75 કરોડથી વધારેની એમની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરવામાં આવી છે। ટોટલ 13 જેટલી પ્રોપર્ટીઓ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, જેની અંદર એગ્રીકલ્ચર પ્લોટ્સ છે, પેટ્રોલ પંપ છે, બીજા કમર્શિયલ પ્રોપર્ટીઝ છે, ગોલ્ડ છે, બેંકના અંદર નાણાકીય રોકડ છે। ટોટલ મિલાવીને 75 કરોડ જેટલીની આ દરખાસ્ત હાલ સરકાર તરફે મૂકવામાં આવી છે। આ પહેલાં પણ બીજા એકાદ કેસ છે જેમાં મોટા પ્રમાણમાં મિલકતનું આઈડેન્ટિફિકેશન થયું છે। જામનગરનું એક કેસ છે જેની અંદર ગુજસીટોક હેઠળ એટલી મિલકતની પ્રપોઝલ મૂકવામાં આવી છે। बट रिसेंट टाइम्स ની અંદર दिस इज़ ऑल्सो वन ऑफ द केसेस जिसके अंदर इतनी मोटी माहिती मिली है। यस, मोस्ट ऑफ द हम लोग इसको प्रस्थापित कर पाए हैं कागज़ के ऊपर कि भाई जो नाणकीय व्यवहार है वो किस तरीके से फ्लो करता था। એ યુપીઆઈ હેઠળથી જો દારૂનું વેચાણ થાય એમના પૈસા યુપીઆઈ હેઠળથી લેતા હતા। પછી એક બિઝનેસનું ફ્રન્ટ બનાવીને એની અંદર એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે બતાવતા હતા અને પછી એ બધા પૈસા એક બેંક એકાઉન્ટની અંદર એકત્રિત કરીને એમના દ્વારા પ્રોપર્ટી ખરીદી હોય એ તમામ પૂરેપૂરી ફાઇનાન્શિયલ ટ્રેલ પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે। વી હેવ ઓલ્સો હાયર્ડ અ સીએ જેમને પોતાની રિપોર્ટ પણ રજૂ કરી છે। એના સિવાય એક વેલ્યુએશન એક્સપર્ટને કાયદાની કલમો જોગવાઈ રાખીને આ તમામ મિલકતની ફોરેન્સિક અકાઉન્ટિંગ પણ પોલીસ આપના પ્રેસ નોટની અંદર આ બધી જમીનો જો છે તે આપી દીધી છે। ભાઈ પેટ્રોલ પંપ હોય તો એ કોમર્શિયલ એક્ટિવિટી માટે છે, બાકી જો જમીનો છે તે ખેતી લાયક જમીન છે। ક્ષેત્રફળ સાથે લખ્યું છે પ્રેસ નોટની અંદર, એ અમે વી વિલ શેર ધોઝ ડિટેલ્સ વિથ યુ। કોઈ ઇન્વેસ્ટર કે એવો કોઈ ખરો કે આની જોડે કોઈ નહીં, હાલ પડતું કોઈ બેકગ્રાઉન્ડની અંદર બેનામી ટ્રાન્ઝેક્શન હોય કે બેનામી પ્રોપર્ટી હોય દેટ હેઝ નોટ કમ ટુ ધ લાઇટ। અત્યારે લાલા અગ્રવાલ સહિત કેટલા આરોપીઓ છે જે જેલમાં છે? એક આરોપીને જામીન મળી ગયા છે જો સીમા કરીને એમની વાઈફ છે। બાકી તમામ 4 આરોપીઓ હાલ પૂરતું જેલમાં છે અને હાઈકોર્ટની અંદર એમની જામીન અરજી બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિગતવારની ફાઇટ આપવામાં આવે છે। ટાંચમાં લેવા માટેનું પ્રપોઝલ કર્યું છે, કોઈ ડિમોલિશન કરવામાં આવશે ને પ્રોપર્ટીનું? એ અત્યારે આ પ્રોપર્ટી જો છે દેટ હેઝ બીન એસ્ટાબ્લિશ થ્રુ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ। આ પીઓસીની પ્રોપર્ટી છે। અગર કોઈ પ્રોપર્ટી ગેરકાયદેસર હશે, જો ત્યાં કોઈ નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવતી હોય તો એને અમે પછી ડેમોલિશન એમનું કરાવશું। આની અંદર અગર જોવામાં આવે તો મોટા ભાગની અંદર ઘણા વર્ષોથી આ બુટલેગિંગના ધંધાની અંદર સંકળાયેલો હતો। એમના ઉપર પોલીસની રેડિંગ પાર્ટી ઉપર અસોલ્ટ કરીને અટેમ્પ્ટ ટુ મર્ડર કરવાનો ગુનાઓ પણ એની અંદર સામેલ છે અને બીજા એરિયાની અંદર નાની મોટી માથાકૂટની અંદર એ સંકળાયેલો હતો। બટ આ એમનું જો ક્રિમિનલ એમ્પાયર છે એ બુટલેગિંગ સાથે એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ વેની અંદર એ લોકો જો છે આચરતા હતા અને કેવી રીતે આ જો ક્રાઇમથી જો કમાણી થાય છે એ કમાણીને કેવી રીતે વાઇટ કરીને ઇન્વેસ્ટ કરવાનું છે,
કેવી રીતે એમના ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે, કેવી રીતે બેન્કોથી લોનો મેળવવાની છે, એ તમામ પાસાઓ જો છે તપાસની અંદર સામે આવ્યા છે અને આ તમામ જો ફાઇનાન્શિયલ ઇરેગ્યુલેરિટીઝ છે એમનું ગુસ્સી ટોકની સંબંધિત કલમ હેઠળ અમે ટાચ માટેની કાર્યવાહી